હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે અગાઉના વિડીયોમાં એ પરીક્ષાની તારીખની જાહેરાત થઈ હતી તેની વાત કરી। હવે પરીક્ષાની જાહેરાત થઈ તે દરમિયાનથી કઈ રીતે પરીક્ષા લેવાશે, બે પરીક્ષા વચ્ચેનો સમયગાળો કેટલો હશે, બે શિફ્ટ વચ્ચેનો સમયગાળો કેટલો હશે, કયા દિવસે કેટલી શિફ્ટ હશે, તે દરેક કાર્યક્રમ છે વિગતવાર આવી ગયો છે, તેની ચર્ચા કરશું। સૌપ્રથમ જોઈએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે CCE એક્ઝામ જે લેવા જઈ રહી છે તેની CBRT મુજબ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ મુજબ જે એક્ઝામ લેવાની છે તેનો સમયગાળો 1/4 થી 8/5 સુધીનો છે। કોલ લેટર ડાઉનલોડ તમે 21/3/2024 14 કલાકથી તમે ડાઉનલોડ કરી શકશો કોલ લેટર, અને પરીક્ષા શરૂ થાય તેના 1 કલાક પહેલાં સુધી તમે ડાઉનલોડ કરી શકશો। હવે પરીક્ષા ટોટલ 71 શિફ્ટમાં લેવાની છે, અને 71 શિફ્ટ કયા દિવસે કેટલી શિફ્ટ હશે તેની આગળ ચર્ચા જોઈએ તો 1લી તારીખથી એક્ઝામ લેવાશે। 1લી, 2જી, 3જી, 1લી, 2જી, 3જી આ 3 દિવસે એક્ઝામ ટોટલ 4 શિફ્ટમાં લેવાશે। પછી 7/4થી 7/4ના રોજ સન્ડેના દિવસે 4 શિફ્ટમાં એક્ઝામ હશે। પછી 13/4ના રોજ 1 શિફ્ટમાં એક્ઝામ હશે। 14/4ના રોજ 2 શિફ્ટમાં એક્ઝામ હશે। 16/4ના રોજ 4 શિફ્ટમાં એક્ઝામ હશે। 17, 18, 19, 20, 21 આ દરેક દિવસે 4 શિફ્ટમાં એક્ઝામ લેવાશે। ત્યારબાદ 22થી 26 વચ્ચે રજાનો સમયગાળો રહેશે। 27 તારીખે 4 શિફ્ટમાં એક્ઝામ રહેશે। 28એ પણ 4 શિફ્ટ। પછી 29થી 3 તારીખ સુધીનો રજાનો સમયગાળો। પછી 4/5/2024ના રોજથી એક્ઝામ ચાલુ થશે 4 શિફ્ટમાં। પછી 5/5એ 4 શિફ્ટ, 6/5એ 4 શિફ્ટ, 7/5એ 4 શિફ્ટ, અને 8/5એ જે છેલ્લો દિવસ રહેશે તે દિવસે પણ 4 શિફ્ટમાં એક્ઝામ રહેશે। હવે નીચે આપણને શિફ્ટનો ટાઈમિંગ આપેલો છે। પહેલી શિફ્ટ છે તે 9 AM રોજ પરીક્ષા ચાલુ થશે અને 10 AM પૂરી થશે। બીજી શિફ્ટ છે તે 11:30 AM થી 12:30 PM સુધી રહેશે। ત્રીજી શિફ્ટ 2 PM થી 3 PM સુધી રહેશે, અને ચોથી શિફ્ટ 4:30 PM થી 5:30 PM સુધી રહેશે। હવે નીચે બીજી અગત્યની સૂચનાઓ છે। ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રવેશ કરવા માટે અસલ ઓળખ કાર્ડ બતાવવું પડશે। ઉમેદવારે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે જે આપણે લઈ જઈએ છીએ તે લઈ જવાનું રહેશે। કોલ લેટર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ઉપર 15 મિનિટ પહેલાં ઉમેદવારે પ્રવેશ બંધ કરી દેવામાં આવશે। એટલે પરીક્ષા ધારો કે 9 વાગે ચાલુ થાય તો તેના 15 મિનિટ પહેલાં એટલે 8:45 જે છે પ્રવેશ બંધ કરી દેવામાં આવશે। પરીક્ષાની સંવેદનશીલતા સલામતીના કારણોસર જે કોલ લેટરમાં ફાળવેલ સ્થળ છે તે તારીખ અને સમય બદલી શકાય તેમ નથી, તેની ઉમેદવારે નોંધ લેવી। એટલે કે તમારે જે સમયે અને જે તારીખે એક્ઝામ રહેશે તે જ તારીખે તમારે એક્ઝામ દેવી પડશે, તેને તમે ચેન્જ કરી શકશો નહીં। તો આ એક વાત હતી।